કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મસાલા ચા બનાવીશું। તો ચા એવી બનશે કે તમારા ઘરમાં બનતી હશે અને આજુબાજુના 10 ઘરનાની ખબર પડશે એવા મસાલાઓ સાથે બનાવીશું મસાલેદાર ચાય। તો વિચારશે કે આપણે આપણા ઘરમાં ચા બનાવીએ તો બાજુના રૂમમાં પણ ખબર નથી પડતી અને બાજુમાં ચા બને છે તો આપણને અહીંયા સુધી સુગંધ આવે એવી ચા બને છે। તો ચાલો પછી બનાવીએ એવી મસાલેવાળી ચાય। તો મસાલા ચાય બનાવવા માટે આપણે 1.5 કપ પાણી લેશું અને 1.5 કપ પાણીની સાથે 2 કપ દૂધ। દૂધ તમારે સારું જાડું લેવાનું, જે પાતળું દૂધ આવે એ નહીં વાપરવાનું, એનાથી ચા સારી બનશે। તો હવે આપણે પાણી અને દૂધ મિક્સ કરી અને લીધું છે। ફ્લેમને આપણે ધીમી રાખી આની અંદર એક ઉકાળો આવવા દેવાનો। હમણાં કોરી ચા કે ખાંડ નાખવાની નથી, પહેલાં આપણે લેશું એક લીંબુડીનું પાનું। લીંબુડીનું પાનું આ રીતે તમારે તોડીને નાખવાનું, જે આપણે ખાટા લીંબુ આવે ને એનું પાનું લીધું છે, હોય તો નાખજો, નહીં તો સ્કીપ કરી શકો। હવે લેશું 2 પત્તા તુલસીના, એને પણ આ રીતે તોડીને જ નાખીશું। હવે એક તેજપત્તું લેશું, બધી જ વસ્તુને થોડી થોડી હાથથી તોડીને નાખવાની અને એક નખના ટુકડા જેટલો જ આપણે આની અંદર તજનો ટુકડો લેશું અને 2 કાળી મરીને આ રીતે થોડા એવા ક્રશ કરીને નાખવાના। સાથે જ એક લવિંગને 2 ટુકડા કરીને નાખીશું। તો હવે આપણે જે ચા બનાવીએ એ 2 કપ મેઝરમેન્ટના હિસાબથી બનાવીએ છીએ, એટલે આટલા મસાલા તમારે આ રીતે થોડા આખા જ નાખવાના છે, વધારે તોડીને નથી નાખવાના। અને ત્યાર પછી આની અંદર એક ઉકાળો આવવા દેવાનો। તો આ બધા મસાલાઓ બરાબર ઉકળી જાય ત્યાર પછી આપણે 1.5 ચમચી જેટલો આમાં ચા નાખીશું, કોરી ચા। તમારા ઘરમાં જે ચા વાપરતા હોય એ તમે લઈ શકો। અને 2 ચમચી ખાંડ નાખીશું। હવે ચા અને ખાંડ નાખ્યા પછી એને 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર કન્ટિન્યુ આ રીતે મિક્સ કરતા જઈ અને ચાને ઉકાળી લેશું। 2 મિનિટ થાય એટલે પછી આપણે કૂટેલું 1 ચમચી આદું નાખીશું। તો તમારી પાસે ફ્રેશ આદું હોય તો તમે એને કૂટીને નાખી શકો, ના હોય તો પછી થોડો ઘણો સોટ પાવડર પણ વાપરી શકો। આદું તમે છેલ્લે નાખી શકો તો ચા નહીં ફાટે। જો તમે પહેલાં ઠંડા દૂધમાં આદું નાખશો તો ચા ફાટી શકે છે। મતલબ કે તમે આ રીતે ચા બનાવો તો તમારે આદું છેલ્લે નાખવાનું, અને જો તમે પહેલેથી ચા, ખાંડ અને પાણીને ઉકાળી ત્યાર પછી દૂધ નાખીને ચા બનાવતા હોય તો તમે આદું શરૂઆતમાં નાખી શકો, પરંતુ વચ્ચે આદું નહીં નાખવાનું। વચ્ચે આદું નાખવાથી ચા ક્યારેક ફાટી જતી હોય છે। તો ચાલો આદું નાખ્યા પછી આપણે કન્ટિન્યુ ચાને ઉકળવા દેવાની છે 3 મિનિટ માટે। તો ગેસની ફ્લેમને થોડી ધીમી કરી અને આપણે ચાને ઉકળવા દઈએ। અને હા, તમે આ રીતે ચા બનાવો ને ફ્રેન્ડ્સ, તો તમારે ચા હંમેશા મોટા વાસણની અંદર બનાવવાની, જેથી એની અંદર ઉભરો આવીને ચા બહાર ના નીકળી જાય અને એ ધીમા ગેસ ઉપર સરસ એવી કડક ચા બનીને તૈયાર થશે। તો ચા બને છે ત્યાં સુધી હું કિચન કાઉન્ટરને સાફ કરી લઉં છું। તો આ રીતે તમે પણ સાથે સાથે ઘરનું કામ કરી શકો છો, પરંતુ હા, જે તમે ગેસ ઉપર રાખ્યું હોય એ ભૂલી નહીં જવાનું। તો અહીંયા ચાને થતાં 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને ફરીથી આપણે ચાને જોઈ લઈએ। બાજુના ગેસ ઉપર હું બાળકો માટે દૂધ પણ ગરમ કરી લઉં। ચાલો પછી આપણી અહીંયા એકદમ કડક મીઠી અને મસાલેદાર ચાય બનીને તૈયાર છે। તો આ ચાની સ્મેલ તમને આખા ઘરમાં અને આજુબાજુમાં પણ આવી જશે, એવી સરસ મજાની બનીને તૈયાર થશે। તો એકવાર ને આ રીતે ચા બનાવી જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો હવે આપણે ચાને સર્વ કરી લઈએ। તો ચાનો કલર જોતાં તમને પણ ચા પીવાનું મન થઈ ગયું હશે ને ફ્રેન્ડ્સ, તો જલ્દીથી હમણાં જ કિચનમાં જઈ અને આ ચા બનાવીને ટ્રાય કરી જુઓ, તમને બહુ જ ભાવશે। અને સાથે જ આપણે બાળકો માટે દૂધ પણ ગરમ થઈ ગયું છે તો એને લઈ લઈએ। અને હું બાળકોને દૂધમાં ક્યારેક ચોકલેટ પાવડર, ચોકો ચિપ્સ અને બિસ્કિટ્સ એમ અલગ અલગ આપતી હોઉં છું, એક જ વસ્તુ રોજ નથી આપતી। અને ચાને આપણે આ ભજીયા સાથે સર્વ કરી છે। તો ફ્રેન્ડ્સ, આજની તમને ચાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। તમને રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ ચાની રેસીપીને શેર કરજો। અને ચેનલ ઉપર નવા હોવ, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો। મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે। આવજો।